જય સિયારામ મિત્રો, નમસ્કાર. હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે અમારો પડાવ જઈ રહ્યો છે હરસિદ્ધિ માતાએ. તો ચાલો સાથે મળીને આ યાત્રામાં આનંદ કરીએ. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ભુવા. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે જે હું સાયકલ ચલાવું છું, આ સાયકલ પુણે મહારાષ્ટ્રથી આવી છે. અને દ્વારકાના દરિયા કિનારે આ સાયકલ હું ચલાવું છું. પણ સાયકલ શું કામ આવી છે, કોણ લઈને આવ્યું છે, કેવી રીતે આવ્યું છે, તે બધી જ વાતો મારે તમારી સાથે કરવી છે. પણ એ વ્યક્તિને પણ હું તમને મળાવું, એમના ઈરાદાને પણ તમને મળાવું. ખરેખર ખૂબ મજા આવવાની છે. પણ એટલી વાત ચોક્કસ કહી દઉં કે 650 કિલોમીટરનો રન જે હું કાપીને 4 વ્હીલથી આવ્યો મારી ગાડીથી, મને બહુ ફરિયાદ હતી, હું થાકી ગયો. આ છે પુણે મહારાષ્ટ્રથી આ સાયકલ આવી છે. અને એમનો જે ઈરાદો છે તે બહુ નેક છે. અને તેમણે આગળ અહીંયા લખેલું પણ છે. તો ચાલો તે વ્યક્તિને મળીએ, તેમના વિચારો જાણીએ. અને તેમના સ્ટેમિના વિશે પણ આપણે વાત કરવી છે. તેમને કેવી તકલીફો આવે છે એમની વિશે પણ વાત કરવી છે. તેમને મદદ કોણ કરે છે તેમની વિશે પણ આપણે વાત કરશું. તો મિત્રો, જે સાયકલની મેં તમને વાત કરી, સાયકલ બતાવી, તે સાયકલ લઈને ભારતના પ્રવાસે નીકળેલા છે મહેશ ગોગાવલેજી. અને તેમની સાથે આપણે દિવ્ય સત્સંગ નહીં કહી શકું, પણ દિવ્ય સંવાદ જરૂર કહીશ. કારણ કે એમના વિચારો દિવ્ય છે. એમના કહેવાય ને કે ભાઈ, એમનું સ્ટેમિનાની વાત કરીએ તો પુણેથી છે કે એણે અને કેદારનાથ સુધી પણ એ લોકો સાયકલથી प्रवास બધો એને કર્યો છે. मेरी चैनल में आपका हार्दिक स्वागत करता हूँ. और आप कहाँ से पहले तो आ रहे हो और आपका मतलब संदेश क्या है कि ये करने के पीछे आपका वो मतलब मकसद क्या है? मैं पुणे महाराष्ट्र से दिनांक 14 तारीख से निकला हूँ। वहाँ से द्वारका, सोमनाथ, गिरनार की, सौराष्ट्र की यात्रा करने। और मेरा इसमें मैसेज है कि सेव ट्री और सेव वाटर का, और लड़की पढ़ाओ लड़की बचाओ का, ग्लोबल वार्मिंग का जो अभी चल रहा है वो पेड़ लगा के आप सब वो कम कर दे। बहुत सही कहा आपने. ये सब आप देखते हो, आपके आजू बाजू की जो निजी जीवन है आपका, आप उसमें देख रहे हो. तो आपकी यात्रा के जरिए आप ये संदेश लोगों तक पहुंचाना चाहते हो, बराबर. तो ये यात्रा आपने कब शुरू की और आज तक कितने हजार किलोमीटर आप चला चुके? ये यात्रा ऐसे तो मेरा 2015 से चालू है। अभी तक 20,000 किलोमीटर की यात्रा मैं पूरा कर चुका हूँ। इसमें से 18 स्टेट में मैं साइकिल में घूमा हूँ। और अभी ये जो अपना यात्रा है सौराष्ट्र की, वो 14 नवंबर से शुरू हुआ है, वो 1500 કિલોમીટર की है. તો મિત્રો, તમે સાંભળ્યું તેવી રીતે 20,000 કિલોમીટરની આ માણસે યાત્રા કરી છે. અને યાત્રા કરી છે એટલું જ નહીં કે લોકોને એમની યાત્રાથી સંદેશ આપતા જાય છે. અને તેમને કેવી તકલીફો પડે છે તેમની વિશે પણ આપણે વાત કરવું છે. तो महेश जी, आप जब ये यात्रा स्टार्ट की तो आपने पहले सोचा नहीं था कि भाई मैं खाना कहाँ पे खाऊंगा, सोऊंगा कहाँ पे, रहूँगा कहाँ पे? मतलब ये कोई डर मतलब आपके जहन में था कि नहीं? नहीं, डरने की बात नहीं है। भारत में सोलो राइडर के लिए इंडिया में सेफ है। वैसे मैं तो मेन रोड पे ही चलता हूँ। वो कहीं गांव में धर्मशाला हो, मंदिर हो, या कहीं व्यवस्था ना हो तो होटल में रुकता हूँ और वहीं पे खाना खा लेता हूँ। और बेसिकली आपको गुजरात में क्या क्या तकलीफें आई? गुजरात के सभी लोग अच्छे हैं और गुजरात में को बहुत लोगों ने प्यार दिया,
सभी जगह बिना पैसे के लिए चाय जूस और पानी पिला दिया और खाना खिला दिया। गुजरात के लोग તો મિત્રો बहुत ખરેખર તમે નાક રાખ્યું છે એમ કહી શકાય, કારણ કે ગુજરાતની ધરતી તો જે આવે ને ઓટલો અને રોટલો એમાં તો આપણું નામ છે ભલા માણસ, એમાં તો કંઈ ઘટે જ નહીં. પણ તમને ક્યાંય અગર મહેશભાઈ દેખાય છે સાયકલથી પ્રવાસ કરતા તો ચોક્કસથી એમને મદદ કરજો, જેથી કરીને એમનો જે ઈરાદો છે ને એ બહુ નેક છે. માણસ તો ગમે તેવો હોય, પણ જે એના ઈરાદા કેવા ઈરાદાથી માણસ નીકળ્યો છે તે મહત્વનું છે. તે વિશ્વ કલ્યાણની ભાવના માટે નીકળેલા છે, તેમના પરિવાર માટે નીકળેલા નથી. तो विशेष આપણે વાત આગળ ये करिए कि सर आपने जब ये चालू किया तो आपका कोई टाइम लिमिट होता है कि इतने ही टाइम में मेरे को ये यात्रा कंफर्म पूरी करनी है? नहीं, सोलो राइड में टाइम नहीं होता है, ये वो अपने मर्जी से चलते हैं। दिन में 100-120 किलोमीटर कर लेते हैं। जहाँ मंदिर धर्मशाला मिल जाएगी वहाँ पे रुकते हैं, वहीं पे स्टे करते हैं, फिर दूसरे दिन फिर चलते हैं। और पर डे की आप कितनी साइकिल चला लेते हो? 100-120 किलोमीटर 100-120 या किलोमीटर। 80 किलोमीटर पे कोई जैसे कि मंदिर धर्मशाला मिल जाए, रहने की व्यवस्था होती है, वहाँ पे रुकते हैं। और दूसरा ये मैं पूछ रहा हूँ कि भाई घर से आपको मतलब कैसे परमिशन मिली आपको, कि कोई आनाकानी हुई घर पे? घर से तो होती है, अभी तो 2015 से यात्रा चालू है। पहले पहले दिनों में घर से बहुत मनाही कर रहे थे कि यात्रा में अकेले भारत में घूमना सेफ नहीं है सोलो राइड के अभी लिए। तक कहाँ पे गए हो? अभी तक मेरा पुणे महाराष्ट्र से दिल्ली हो गया है, कश्मीर से कन्याकुमारी की यात्रा हो गई है, महाराष्ट्र में अष्टविनायक की यात्रा होती है गणपति भगवान की, और मैं पुणे से वैष्णो देवी गया था, पुणे से केदारनाथ की यात्रा की है, और पंढरपुर से जहाँ विट्ठल भगवान विट्ठल का ये पांडुरंग का, वो पंढरपुर से गुमान की यात्रा की है संत नामदेव महाराज जी की यहाँ पे, और अभी ये मेरा सौराष्ट्र की यात्रा है। और इसके बाद इन फ्यूचर आप कहीं डेस्टिनेशन आपका फिक्स है कि वहीं पे जाओगे, कि ऐसा कुछ फिक्स नहीं है, अभी क्लियर नहीं है? अभी तो चारों धामों में से 2 धाम पूरे हो गए, और रामेश्वर और द्वारका। अभी तो आगे जगन्नाथपुरी जाएंगे और बद्रीनाथ जाएंगे, और 12 ज्योतिर्लिंग में से 8 ज्योतिर्लिंग पूरे हो गए, और बाकी के 4 ही जल्दी पूरे कर देंगे। તો મિત્રો આજનો શેડ્યુલ કંઈક અમારો એવો હતો કે અમારે હરસિદ્ધિ આવવાનું હતું. તો હરસિદ્ધિ મંદિર ટ્રસ્ટ વતી એક અહીંયા એવો નિયમ છે જે હશે એ મારી ચેનલમાં હું ક્લિયર કટ જ વાત કરીશ કે ભાઈ કોઈ ફોટોગ્રાફી અથવા તો વિડીયોની પરમિશન છે નહીં. તો તે નિયમને અનુસરીને અને અનુસરવું જ પડે મારે, કે તમારે ગમે તેને આપણે એનો પ્રોટોકોલ જાળવવા જ પડે. પણ જેવી રીતે હું મંદિરમાંથી દર્શન કરીને જેમ બહાર આવ્યો તો માતાજીએ જાણે મને એવો સંદેશ આપ્યો તો દીકરા તારા મારો વિડીયો નથી બનાવો પણ આ ભાઈનો વિડીયો બનાવો, જેથી કરીને એને ગુજરાતમાં પૂરી મદદ મળી રહી. તો સીધા જ મને મંદિર પરિસરની નીચે જ આ ભાઈ મને મળી ગયા, મહેશભાઈ, અને બધી વાત કરી એણે મને કે, અને એને સામેથી મને પૂછ્યું કે તમે યુટ્યુબર છો? મેં કીધું હા. તો કે હું સાયકલ લઈને આવી રીતે હું આવ્યો છું. તો હવે મહેશભાઈની જે કંઈ પ્રાથમિક જરૂરિયાત હોય તે આપણે જોઈ લેવાની છે. અને બીજું એ કે મહેશભાઈ ખાના તો બાકી એના, तो अभी अपन साथ में प्रसादी लेंगे, बराबर? जय माताजी. અને બીજું એ કે મહેશભાઈ જો તમારા ગામ સાઈડ અથવા તો તમારા વિસ્તારમાં ગમે ત્યાં આવે છે બરાબર, તો એને ફૂલ્લી મદદ કરજો, કારણ કે એનો સંદેશ એવો છે કે વિશ્વ કલ્યાણની ભાવનાનો છે. એ પૈસા માટે એ માણસ યાત્રા લઈને નીકળ્યો એવું નથી. મારી અને તમારી બધાની મનોકામના લઈને નીકળેલો આ માણસ છે, કે એનું એવી પ્રાર્થના છે કે ભાઈ હું આ જે યાત્રા કરું છું એના ફળ મારા દેશના તમામ દેશવાસીઓને મળે. બસ આવું જીવન જીવીએ ને અને કોઈને ઉપયોગી થઈએ ને તો આપણે માણસ થયા ને એ કહેવાય ને કે પુરવાર કરી બતાવ્યું કહેવાય. ભગવાને આપણને મોકલ્યા છે તો એ આપણે જીવીને સાર્થક કરી બતાવ્યું કહેવાય. તો ચાલો થાતી મદદ આપણે બધી મહેશભાઈની કરવાની છે. खाना कैसा लगा भाई जी को? मीठा है, बहुत अच्छा है। हमारे जो टीका नहीं, टीका खाते हैं आप लोग? अब कभी वो पूना आएंगे महाराष्ट्र, पूना से कोल्हापुर जाता है, हाँ, वो सतारा बेंगलोर हाईवे, तो वहाँ पे अब बिजनेस क्या करते हैं? काम क्या ખેડૂત करते ખેડૂત છે કીધું. खेती લો हैं? खेती करते हैं। માથા પર ચમચી લઈ લે. સારું તો એટલો ટાઈમ કાઢેલી. पहला वाला यात्रा पूरा एक 2 महीने का यात्रा था, 1 महीना घर से बाहर था, 1 महीना 3, तो उसमें 3000 किलोमीटर की यात्रा थी। પોતાનું કામ પરિવાર છોડીને 1 મહિનો નીકળી જવું
बच्चे कितना है घर पे? तो एक लड़का एक लड़की है। कितना बड़ा है वो? मैं तो क्या, लड़की 10 साल की है, लड़का 5-6। गुजरात में महेश जी सच बताना मजा आया। अच्छा गुजरात के लोग अच्छे। अच्छा, वो बोला मैं हेल्प करते हैं गुजरात के लोग, और चाय पानी का इधर और नाश्ते का पैसा जहाँ पे अभी जो सुबह से निकले 3-4 बार चाय बोले इधर इधर भाई इधर आ जाओ, बाकी यात्रा करो, चाय पी के जाओ, पैसा देने लगा मैं पैसा। एक गजा साथ में रख लेना। अच्छा गजा आता है या तो इंडियन फ्लैग ले लो या फिर ऐसा लाल कलर का गजा ले लो बस। और मेरे साथ में है, बैग में है, वो कश्मीर में मैंने लहराया था, वो लाल चौक में श्रीनगर में, उसमें वो पुलिस ने एक दिन में को लॉकअप में 370 का कलम होता है, हाँ हाँ हाँ। सबकी बात है। तो सुबह पकड़ा, शाम तक वो लॉकअप में रखा, दोपहर को थोड़ा चावल और राजमा दिया खाने को, फिर छोड़ दिया, बोला इधर वो संचारबंदी चालू है, इधर दो अलाउड नहीं है, दो इधर मारे, इधर पट मारे, हेलमेट था ना इधर मारे, फिर वो लेके गए लोकल पुलिस, आर्मी वालों ने कुछ नहीं बोला, लोकल पुलिस अभी है मेरे बैग में है, मैं उधर सोमनाथ में ऐसे लगा। कश्मीर लाल चौक में तिरंगो फरकावा गया था, साइकिल पे गए थे वापस। हाँ साइकिल લઈને જ્યાં 370 હટી કલમ એ પહેલાં ત્યાં તિરંગો ફરકાવીને આવ્યા હતા. એટલે જેના ઈરાદા નેક હોય ને તેને કલમો કાંઈ નથી નડતી. जो नोटबंदी चालू हुई थी, मैं वो गुजरात में ना इधर राजस्थान गुजरात बॉर्डर है, वो श्यामला जी मंदिर है, શામળાજી હા હા. श्यामला जी, तो वो राजस्थान में ही फंसा था, पैसे थे पास में एटीएम में, तो उसका निकलने नहीं थे पैसे, तो लोगों ने वहाँ पे भी हेल्प किया, राजस्थान में फिर गुजरात पहुँचे, गुजरात में भी पेट्रोल पंप पे वो भाई ने थोड़ा थोड़ा पैसा निकाल के दिया खर्चा का। तो उस टाइम मेरा वो कश्मीर से कन्याकुमारी का यात्रा था, पूरा 1.5 महीना था, 4,500। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એટલે આખું ભારત એણે વીંધી લીધું છે. सबका यात्रा में ये यात्रा अच्छा रहा, रास्ते भी अच्छे हैं, लोग भी अच्छे मिल गए, और जो बाकी की यात्रा में ज़्यादा पैसा खर्च होता था, कहीं हेल्प नहीं, रहने नहीं देते लोग कई जगह पे, तो यहाँ पे ऐसा कुछ नहीं है। स्वामीनारायण के मंदिर है, सेवाधाम है, स्वस्ति के मंदिर में फ्री में रहने का, खाने का सब अच्छा था। सौराष्ट्र का यात्रा अच्छा है। यहाँ भी द्वारका में दूसरा धाम का है, और रामेश्वरम तो ट्रेन से चले गए थे, मगर यहाँ पे इतना सालों में से मैं इस साल में यहाँ पे आया हूँ, और 1 महीना 2 महीने से सोच रहा हूँ, इस तारीख तो डिक्लेयर नहीं किया था जब कब जाने का। वहाँ की गवर्नमेंट आपको कोई सपोर्ट किया? महाराष्ट्र की बात कर रहा हूँ. नहीं, गवर्नमेंट वो MLA MP लेटर देते हैं, वो पहचान का पत्र देते हैं, लेटर देते हैं, और कोई MP रहता है पास वाला, वो थोड़ा सा हेल्प कर लेता है, बाकी के लोग जो लोकल लोग रहते हैं वो थोड़ा थोड़ा अपना से तो इधर से अभी आप कहाँ पे जाओगे? यहाँ से पहले तो सोमनाथ जाएंगे, फिर गिरनार से राजकोट से वापस घर जाएंगे। गिरनार भी पूरा पूरा चढ़ोगे? તો મિત્રો હવે મહેશભાઈને વિદાય આપીએ, અને સાથે અમે બધા જેમાં આનંદ કર્યો, મજા આવી, એમના વિચારો જાણ્યા, અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પણ એણે યાત્રા કરી છે, અને આ બધા એને યાત્રા દરમિયાન એના જે સ્ટ્રગલો હતા તેમની પણ વાત કરી. પણ હવે તમને બધાને 2 હાથ જોડીની પ્રાર્થના કરું છું કે આ વ્યક્તિ જો તમને યાત્રાની જગ્યાએ ગમે ત્યાં દેખાય, મતલબ યાત્રા કરતા, તો થાતી મદદ ચોક્કસથી કરજો. અને એમણે વખાણ પણ બહુ કર્યા કે ભાઈ ગુજરાતની ભૂમિમાં લોકોએ જે મને મદદ કરી છે ખરેખર એ બહુ સરાહનીય છે એમ.
પણ જ્યાં પણ આ વ્યક્તિ દેખાય કે એને દિલથી થોડી મદદ કરજો. ટાઈમે ચા પાણી નાસ્તો, જો કે માંગતા નથી કોઈની ભાઈ, એની સુવિધા કરી નીકળેલા જ છે, પણ આપણી ફરજમાં આવે છે એની વાત કરું છું. તો ચાલો ફરી પાછા મળશું કંઈક નવી જગ્યાએ, કંઈક નવા સ્થાને. ત્યાં સુધી જય સિયારામ, જય સનાતન ધર્મ. જય શ્રી રામ.